शिवानी राजन केसरी हमारे हैं कुर्ला से। इसको आँख का पैदाइशी दिक्कत था, चीज गिर जाता तो वो इससे ऐसा ढूंढने लगा। डॉक्टर ने बोला इसका ऑपरेशन होगा आपका। आँख का ऑपरेशन के लिए मैंने आया मुंबई सेंटर नार हॉस्पिटल में, फाइल वगैरह मैंने वहाँ दिया। तो 2 महीने बाद वहाँ से बच्चू भाई से मेरे को डोनेशन में ये अपना आग मिला मेरे को बच्ची के लिए। मेरे को आई बैंक से मिला वहाँ से आग, तो मेरे बच्ची को उधर नार हॉस्पिटल में ऑपरेशन हुआ। अभी बच्ची को बरोबर दिखाई दे रहा है। इसका खर्चा हुआ तो अपना वो डिस्ट्रिक्ट फाउंडेशन संस्था से हमको सब फ्री में सेवा मिला, यहाँ भी फ्री में मिला, ये ऑपरेशन की भी खर्चा फ्री। आगे डिस्ट्रिक्ट फाउंडेशन ने हमें बोला कि भाई जो ड्राफ्ट वगैरह खर्चा होएगा आपको उधर से लिख के दिया जाएगा, आप मेरे पास है, उसका भी वहन डिस्ट्रिक्ट फाउंडेशन करेगा। जो भी लगेगा डिस्ट्रिक्ट फाउंडेशन खर्चा अपना वहन करेंगे। सब परिवार से उनको थैंक यू बोलता हूँ। आपे कोर्निया दान दीधा, सफल ट्रांसप्लांट अमे कीधा। आपणा सहियारा प्रयत्न थकी अनेक नयन ज्योतिर्मय थया। श्री केवीओ दृष्टि फाउंडेशन फॉर द ब्लाइंड द्वारा विजन इंडिया अभियान अंतर्गत कोर्निया ट्रांसप्लांट અત્યાર સુધી મળેલ નેત્રદાનથી 90 કોર્નિયાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલ છે, જેના લાભાર્થી છે સ્વર્ગીય શ્રી ડુંગરસિંહ મુરજી શાહ ટાયાણી પરિવાર, ચિરંજીવી હેનિલ પરિંગ ગોસર શાહ વીડ અને ₹1,50,000નું અમૂલ્ય દાન માનવ જ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુલુંડ દ્વારા કરવામાં આવ્યું છે। સર્વે દાતાઓના અનમોલ અનુદાન બદલ ખૂબ ખૂબ અનુમોદના। જવા પહેલા કોઈને આપો જીવનદાન, અમર રહેવું હોય તો કરો નેત્રદાન। સંસ્થા દ્વારા કરવામાં આવેલ સફળ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટના અનેક દાખલા છે, જેમ કે 4 વર્ષીય કુર્લાની શિવાની રાજન ક્રિસ્ટિયારી, 20 વર્ષીય ડોંબીવલીના વિકાસ કુમાર, 21 વર્ષીય ઉત્તર પ્રદેશના સત્યજીત ગુપ્તા, 36 વર્ષીય બોરીવલીના મોહમ્મદ સફીક અને 43 વર્ષીય નાલાસોપારાના પ્રતિમા અવધેશ પાંડે। તમારી નજરે જોઈ શકાશે એ જ હાશકારો એક હવે અમે જોઈ શકશું। આપ શ્રીના અંગત સ્વજનના મૃત્યુ સમયે કરવા અથવા કરાવવામાં આવતું અમૂલ્ય નેત્રદાન પ્રજ્ઞાચક્ષુના જીવનમાં વસંત ખીલવવામાં અવિરૂપ બને છે। તમારા સાથ સહકાર વગર અશક્ય, માટે જ નેત્રદાન દ્વારા આ પૃથ્વી પરનું અંતિમ સત્કર્મ કરી પુણ્ય જીવનનું ભાથું બાંધો। આપના ધ્યાનમાં આવી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ હોય તો સંસ્થાનો સંપર્ક સાધશો। સંસ્થા પાસેથી એટીજી અને CSRના લાભ મળી શકશે।